વડોદરા મહાનગરપાલિકા તંત્રની મિલકતો અને સાધનોના સંચાલન અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। શહેરના વિવિધ ઝોનલ કચેરીઓ, સ્ટોર, યાર્ડ તેમજ પાલિકાના અન્ય પરિસરોમાં લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં પડી રહેલ કચરાના વાહનો, પાઇપો અને અન્ય સાધન સામગ્રીને લઈને પ્રજા ટેક્સના નાણાંનો બગાડ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ પાલિકાની અનેક કચરા એકત્રિત કરતી ગાડીઓ વર્ષોથી બગડેલી હાલતમાં ખુલ્લા મેદાનો અને સ્ટોર કે પરિસરમાં પડી રહી છે। ઉપરાંત પાણી પુરવઠા વિભાગના પાઇપો સહિતનો અન્ય સામાન પણ યોગ્ય જાળવણીના અભાવે ધીમે ધીમે ખરાબ થઈ જતો હોવાનું સામે આવી રહ્યું છે। આ સ્થિતિના કારણે સરકારી સંપત્તિનું મૂલ્ય સતત ઘટી રહ્યું હોવાનું માનવામાં આવે છે। સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પાલિકાના નિયમો મુજબ સ્ક્રેપ અથવા તો બિનઉપયોગી થઈ ગયેલ વસ્તુઓને સમયસર નિકાલ કરી હરાજી કરવામાં આવે તો પાલિકાને આવક પણ થઈ શકે છે અને જગ્યા પણ ખાલી થઈ શકે, પરંતુ લાંબા સમય સુધી આવા સાધનો પડ્યા રહેતા હોવાય તેથી સ્થિતિ વધુ ખરાબ બની જતી હોય છે, જેના કારણે અંતે યોગ્ય કિંમત મળવાની સંભાવના પણ ઘટી જતી હોય છે। સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે પ્રજા ટેક્સના નાણાંથી ખરીદવામાં આવેલી મિલકતો અને સાધનોનું યોગ્ય સંચાલન થવું જોઈએ। જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોને નિયમિત સર્વે કરી બિનઉપયોગી વાહનો, મશીનરી અને અન્ય સામગ્રીની યાદી તૈયાર કરીને સમયસર હરાજી અથવા તો અન્ય નિયમિત પ્રક્રિયા દ્વારા તેનો નિકાલ કરવો જરૂરી બન્યો છે। શહેરના વિકાસ અને નાણાકીય શિસ્તની દ્રષ્ટિએ પાલિકાએ સ્ક્રેપ મેનેજમેન્ટ માટે પારદર્શક અને સમયબદ્ધ નીતિ અમલમાં મૂકે તેવી પણ માંગ ઉઠવા પામી છે। હવે પાલિકા તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના ઉપર નાગરિકોની નજર મંડાઈ છે। સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા આક્ષેપો સાથે કેટલાક ગંભીર સવાલો પણ કર્યા હતા અને યોગ્ય આયોજનની માંગ કરી હતી। જે પ્રકારે તમામ વોર્ડ કચેરીઓની અંદર, આ એક વોર્ડ કચેરી નહીં, તમામ વોર્ડ કચેરીઓની અંદર જે પ્રકારે જૂની લારીઓ છે કે બીજો બધો જે સામાન છે, જે લોખંડનો સામાન છે જેને ભંગાર કહી શકાય, એ પડ્યા સડી રહ્યો છે। એવી અનેક જગ્યાએ ભંગાર પડેલો છે, કેટલાક સ્ટોરમાં પણ એ ભંગાર પડેલો છે। આ બધો ભંગારનો સમયસર નિકાલ કરવામાં આવે અને એને હરાજી કરીને કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા એનો નિકાલ કરતી હોય વેળાસર કરવામાં આવે। કેટલોક ભંગાર એવું પણ બને છે કે પડ્યો રહે અને કોવાઈ જાય ને ખલાસ થઈ જાય, એનો ફરીથી ઉપયોગ ના થઈ શકે, કાં તો પછી એને વેચો તો એનો ભાવ પણ ઓછો આવે, એટલે એ સડીને ખરાબ થઈ જાય। એના કરતાં સમયસર જો એ વેચી દેવામાં આવે તો એના નાણાં પણ વડોદરા મહાનગરપાલિકાને એની સારી એવી આવક પણ થઈ શકે એવી છે। અહીંયા જે ભંગાર પડેલો છે એ કોઈ ઉપયોગમાં લેવાય એવો કન્ડિશનમાં દેખાતો નથી, તો આનો તમે વેચાણ કરીને કે હરાજી કરીને વેચી નાખો અને એની આવક ઊભી કરો તો વડોદરા શહેરને, વડોદરા મહાનગરપાલિકાને એનો આર્થિક લાભ થાય।